ભગવાન. તો રાણાભાઈ આગળની માહિતી આપશે. અંદાજિત દ્વારકા કેટલા વાગે પહોંચશું? 4 વાગ્યાની આસપાસ. વાગ્યા છે 4:40 ને આપણે પૂગી ગયા છીએ દ્વારકા. ના તો અત્યારે દર્શન થઈ ચૂક્યા છે. હાલો હાથો તો. અત્યારે 11 વાગી ગયા છે ને આપણે અહીંથી ઉપડવાનો સમય થઈ ગયો છે ને માતાજીના મંદિરના દર્શન કરવા. તો આપણે અરસદ પૂગી ગયા અને તમને દર્શન પણ કરાવી દીધા. તો જે ભગવાન ડેરાને તમારું સ્વાગત છે દક્ષિત દેવાણી વ્લોગ્સમાં. તો આજે તમારી માટે હું લઈને આવ્યો છું એક જોરદાર જર્ની. આજની આપણી જર્ની રહેવાની છે કુકાઓથી દ્વારકા ઘનશ્યામ ટ્રાવેલર્સ સાથે. 2x2 આપણી આખી બસ રહેવાની છે. આપણે જો રૂટની વાત કરીએ તો કુકાઓથી વડિયાથી જેતપુર હાઈવે પકડીને ડાયરેક્ટ જઈશું પોરબંદર, અને પોરબંદરથી ભાવનગર વાળો હાઈવે પકડીને જઈશું ડાયરેક્ટ દ્વારકા. આપણી સાથે ડ્રાઇવિંગ સીટ ઉપર રહેવાના છે રાણાભાઈ દુધાત. અને દ્વારકા પૂગીને જો રૂટની વાત કરું ને તો નાગેશ્વર, ગોપી તળાવ, બેટ દ્વારકા, ભીમરાણા, રૂકમણી મંદિર અને હર્ષદ આપણા આગળના દ્વારકાથી આગળનો રૂટ રહેવાનો છે. તો હવે ખોટો ટાઈમ ન બગાડીએ અને આપણી જર્નીમાં ઓનલાઈન જોડાઈ જાઓ કુકાઓથી દ્વારકા. તો ચાલો આપણે જઈશું ઘનશ્યામ ટ્રાવેલર્સ સાથે કુકાઓથી દ્વારકા. આવી કંઈક આપણી બસ છે ઘનશ્યામ ટ્રાવેલર્સની. અશોક લેલનની બસ છે આપણી. આજની આ બસ રહેવાની છે અશોક લેલનની. તો અત્યારે વાગી ચૂક્યા છે 8:30 ને આપણે પેસેન્જરોનો પિકઅપ લઈને હાલતું થવાનું છે. અહીંથી આપણે જઈશું વડિયા, ત્યાંથી જેતપુર ડાયરેક્ટ હાઈવે અને પોરબંદર થઈને દ્વારકા. તો આખી આપણી જર્નીમાં જોડાઈ રહીજો. તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ અનીડા. અહીંયા થોડોક પેસેન્જરોનો પિકઅપ છે એટલે અનીડા થોડાક પેસેન્જરોને લઈને આપણે અહીંથી હાલતા થવું વડિયા. અત્યારે પહોંચી ગયા છીએ વડિયા અને અત્યારે પેસેન્જરોનો પિકઅપ છે અહીંયા વડિયા. અત્યારે આપણે પહોંચી ગયા છીએ જેતપુર. આગળ હાઈવે ચડીને તમને થોડીક વધારે માહિતી પ્રોવાઈડ કરું. ઘણા દિવસો બાદ આપણે રાણાભાઈ સાથે મળ્યા છીએ. કેમ છો રાણાભાઈ? જય ભગવાન. જય ભગવાન. તો રાણાભાઈ આગળની માહિતી આપશે. આપણે હવે અહીંથી જઈએ છીએ પોરબંદર રોડ ઉપર છે, હાઈવે ઉપર. હવે અહીંથી આપણે આવી છે ઉપલેટાથી રાણાવાવ, ત્યાંથી પોરબંદરથી હર્ષદ થઈને દ્વારકા જઈએ છીએ. તો આપણે અંદાજિત દ્વારકા કેટલા વાગે પહોંચશું? 4 વાગ્યાની આસપાસ. ટોટલ કિલોમીટરની વાત કરીએ તો 335 કિલોમીટરની આપણી જર્ની છે આ. વાહ. તો આપણે આગળ વાત કરતા રહેશું ને આપણી સાથે બધા મિત્રો છે. બાબરિયા ભાઈ ને જય ભગવાન, જય દ્વારકાધીશ.
ચા પીવા ભાઈ વોલ્ટ લીધો છે વસંતભાઈ ને અહીંયા તો આપણી ગાડીનો વોલ્ટ હોટલ યાદવમાં. તો અત્યારના વાગ્યા છે 4:40 ને આપણે પૂગી ગયા છીએ દ્વારકા. નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને માહિતી મળે છે કે 6 વાગ્યા કોર દ્વારકા દર્શન ખુલે છે, મંદિર ખુલે છે અને 6:30 કોર મંગળા આરતી થાય છે. તો અંદર તો કેમેરો એલાઉડ નથી ને ફોન એલાઉડ નથી, એટલે બહારથી હું તમને મંદિરના દર્શન કરાવીશ. તો કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં. દ્વારકા દર્શન કરીને આપણે જઈશું નાગેશ્વર. તો વિડીયોમાં હજી સુધી લાઇક ન કરી અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઇક કરી દો. અત્યારે આપણે પહોંચી ગયા છીએ મંદિર પાસે. સામે દેખાઈ જાય છે મંદિર. અત્યારે દર્શન થઈ ચૂક્યા છે અને અત્યારે બહાર આવી ગયા છીએ. અંદર તો હતું ને એટલે બહારથી તમને મેં થોડાક સીન બતાવી દીધા. તો કોમેન્ટમાં લખી નાખજો જય દ્વારકાધીશ. ને આ છે સુદામા સેતુ. તો અત્યારે તો બંધ છે, મોડેકથી શરૂ થાય. અને આ છે ગોમતી ઘાટ. બાલા લઈ લેજો. તો અત્યારે વાગી ગયા છે 8 ને આપણો ટાઈમ થઈ ગયો છે અહીંથી નીકળવાનો. તો અહીંથી આપણે જશું હવે નાગેશ્વર. તો બના રહેજો આપણા બ્લોગમાં. તો આપણે અત્યારે પૂગી ગયા છીએ નાગેશ્વર જ્યોતિર્લિંગ. આ છે કાંક નાગેશ્વર જ્યોતિર્લિંગના બહારથી મંદિરનો વ્યૂ ને આ બાજુ છે શિવજીની મૂર્તિ. દર્શન કરીને બહાર આવી ચૂક્યા છીએ મંદિરમાં. અંદર તો કેમેરો અલાઉડ નહોતો એટલે એટલા માટે તમને ના બતાવ્યું.
તો હવે ટાઈમ થઈ ગયો છે અહીંથી ઉપડવાનો. તો સમય થયો છે અત્યારે 9:30 ને આપણે અહીંથી જઈશું ગોપી તળાવ. થઈ ગયા છે અહીંથી ગોપી તળાવ બાજુ થયો છે 9:30 ને આપણે હાલતા થઈ ગયા છે. આપણા ગ્રુપમાં મૂકી દે છે બધા છે ને હમણાં મેન્શન કરજો આખી સ્ટોરી હો એવડી મને નાખો બ્લોગ. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ગોપી તળાવ ને થોડો દર્શન કરી લીધા છે પણ કેમેરો એલાઉડ નથી એટલે હું તમને બહારથી જ બતાવી દઉં. અહીંથી શરૂઆત થાય છે. આ છે ગોપી તળાવ. ફાઇનલી અત્યારે 11 વાગી ગયા છે ને આપણે અહીંથી ઉપડવાનો સમય થઈ ગયો છે ને હવે આપણે અહીંથી જશું બેટ દ્વારકા અને ત્યાં આપણે બપોરની પ્રસાદી લેશું. તો હું હવે આગળ તમને સુદર્શન સેતુ જે હમણાં જ નવો બન્યો છે તે પણ બતાવીશ. તો વિડીયોમાં આપણે બના રહેજો. અત્યારે હાલતા થઈ ગયા છે બેટ દ્વારકા તરફ. અહીંયા ખેતી દેખાણી પડે છે. હા અહીંયા ખેતી દેખાણી કરે. હા તમારે આવી હવે ને આપણે બેટ દ્વારકાનો સુદર્શન બીચ છે. આપણે એને પાર કરી જેટમાં જવાનું છે. બરોબર બરોબર. પહેલા આપણે હરિદ્વાર હતા પહેલા, હવે એ બંધ થઈ ગયું મોદી સરકારના રાજમાં. હવે આપણે ડાયરેક્ટ બસ અંદર પાર થાય છે. ફોન પાછી લે ફોન લઈ લે. હલો પુલ આવી ગયો પુલ. અવાજ કેટલો જોવે ભાઈ બાઈક દરિયો ટપેસ ગયો બસ. હા કેટલી એને કહે છે દરિયો. અત્યારે આપણે પહોંચી ગયા છીએ સુદર્શન બ્રિજ ઉપર. અત્યારે આપણે ક્રોસ ઓવર કરી રહ્યા છીએ સુદર્શન બ્રિજને રાણાભાઈ ક્રોસ કરી રહ્યા છે. અને આપણી સાથે છે રાણાભાઈ. અત્યારે હવે હું દરિયો આખો ટપાડીને સુદર્શન બ્રિજ પાર કરીને પાર્કિંગમાં ઊભી રાખીને પછી મંદિરે પગપાળા જાય છે હાથથી. વાહ, ત્યાં લઈશું આપણે બપોરનો પ્રસાદ. બાલા કાકા રિક્ષામાં બેન અત્યારે જ આવી છે બેટ દ્વારકા મંદિરે. પછી આપણે ત્યાંથી આપણે પ્રસાદ લેશું. હા શાંતિથી પ્રસાદ લઈને પછી પાછા પરત ફરીશું. મોબાઈલ જમા કરાવવાના 5 રૂપિયા છે અહીંયા અને હવે મોબાઈલ જમા કરાવી દઈએ છીએ. અંદર તો વિડીયો શૂટિંગ બંધ છે એટલા માટે. અત્યારે દર્શન થઈ ગયા છે ને પ્રસાદ પણ લઈ દીધો છે. હવે દ્વારિકા એટલે સોનાની દ્વારિકા બાજુ આટો મારવા જઈએ છીએ. તો હું ત્યાં કેમેરો અલાઉડ હોય તો હું તમને બતાવું.
હા ભાઈ 40 રૂપિયાની ટિકિટ લઈને 40 રૂપિયાની ટિકિટમાં સોનાની નગરી. 2 જણાને બતાવે. તો હવે આ તો મારી લીધો છે અને હવે આગળ આપણે પાર્કિંગ બાજુ જઈએ છીએ. તો હવે ડાયરેક્ટ હું તમને બસમાં જ મળું. તો ફાઇનલી આપણે નીકળી ગયા છીએ ભીમરાણા મોગલ માતાના જન્મ સ્થળ જવા તરફ. હવે ડાયરેક્ટ હું તમને આગળ ભીમરાણા જ મળું. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મોગલમાનું જન્મ સ્થાન ભીમરાણા. તો હું તમને આગળ બતાવું. તો અત્યારે આપણી ગાડી પાર્કિંગમાં પહેલાં મૂકી દઈએ, પછી આગળ હું તમને માહિતી આપું ને થોડુંક મંદિરના વ્યૂ પણ બતાવું. બસ આપણે અત્યારે પાર્કિંગમાં મૂકી દીધી છે ને એની એક્ઝેક્ટ સામે છે માતાજીનું મંદિર. તો ચાલો હું મંદિરની અંદર જઈને તમને બતાવું કેવું છે મંદિર. આ છે બાપુની સમાધિ, ઘનશ્યામગીરી બાપુની સમાધિ. તો માતાજીના દર્શન કરી લીધા છે. હવે ચાની પ્રસાદી અમે લઈશું. અત્યારે દર્શન થઈ ચૂક્યા છે માતાજીને, અમે તમને કરાવ્યા ત્યાં એટલા કારણ કે અંદર તો કેમેરો ને એવું એલાઉડ નહોતો એટલા માટે. તો હવે અહીંથી આપણે જશું રૂકમણી મંદિર અને ત્યાંથી જશું વરસાદ. ત્યારબાદ આપણે આ વિડીયોને આપણે એન્ડ કરશું. હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઈક કરી દો. તો હાઈલાઈટ દઈશ હું શિવ સ્નેહભાઈ છે અને શૈલેષ છે અમારા શૈલેષભાઈ. શું છે શૈલેષભાઈ, મજા આવી ને? તો વાંધો નહીં. વાગ્યા છે 3:30 ને આપણો ટાઈમ થઈ ગયો છે અહીંથી નીકળવાનો. તો રાણાભાઈ હવે સીટ ઉપર બેસે ને આપણી ગાડી શરૂ કરે. તો આપણે અહીંથી જઈશું હવે રૂકમણી મંદિર અને ત્યારબાદ આપણે જઈશું હર્ષદ. તો જઈ લ્યો હવે તો આપણે આપણી જર્નીને ફરીથી અહીંથી શરૂ મોગલધામ ભીમરાણાથી. સ્લેપ લાગી ગયો છે આપણી ગાડીનો. તો બે એન્જિન છે મૂકે. હાલો કુકા ઓકા તો ક્યાં નાચો ભાઈ? ફાઇનલી વાગ્યા છે 4 ને આપણે ભૂગીએ છીએ રૂક્ષ્મણી મંદિર. તો આ મંદિરે કંઈક આવું છે, બહારથી તમને બતાવી દઉં, બાકી બહુ વિડીયો લાંબો થઈ જાય. રૂક્ષ્મણી માતાજીનું મંદિર છે, બીજું કાંઈ નથી. ને આ બાજુ વિસ્તાર ખાલી દરિયાનો છે. તો બહુ લાંબો નથી બની જાય એટલા માટે હું આ મંદિરને બહારથી જ તમને બતાવીને સ્કીપ કરી દઉં છું. હવે ડાયરેક્ટ આપણે મળીએ હર્ષદ ને સામે દેખાય એ છે દ્વારકાધીશ મંદિર. તો અત્યારે 4:30 થઈ ગયા છે ને આપણે અહીંથી હવે દર્શન કમ્પ્લીટ થઈ ગયા છે. તો હવે અહીંથી આપણે નીકળશું હર્ષદ જવા માટે. તો હવે ચાલો હવે મળીએ હર્ષદ જ. થોડાક રોડના સીન તમને બતાવી દઉં ને મળીએ સીધા હર્ષદ.
તો ફાઇનલી વાગી ગયા છે 6 અને આપણે પૂગી ગયા છીએ હર્ષદ. હવે માતાજીના દર્શન કરીશું અને તમને થોડોક હર્ષદના માતાજીના મંદિરના બહારથી વિડીયો ફૂટેજ બતાવો. અંદર તો વિડીયો શૂટિંગ એલાઉડ નથી એટલા માટે બધા આ લઈને જઈશું માતાજીના મંદિરના દર્શન કરવા. અંદર તો કેમેરો એલાઉડ નથી એટલે અંદરનું ફૂટેજ નહીં બતાવું, બહારથી જ તમને મંદિર બતાવો. આ છે કાંક હર્ષદની બજાર. તો આપણે હર્ષદ પૂગી ગયા અને તમને દર્શન પણ કરાવી દીધા. તો હવે આગળ તો આપણે પાછા આપણે કુકાઓ જઈશું. તો હવે બહુ વિડીયો લાંબો ન થાય એટલા માટે વિડીયોને અહીંયા જ પૂરો કરું છું. જો તમને આ વિડીયો પસંદ આવ્યો ને તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ને નીચે હું આ બસની તમામ માહિતી આપી દઉં છું. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય ભગવાન.